અમદાવાદના સરદારનગરમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। ગેરકાયદે બાંધકામ પર એએમસી દ્વારા કાર્યવાહી। સરકારી તળાવ પર બાંધેલા મકાનો તોડી પાડવામાં આવ્યા। શિવશક્તિનગર, શર્માજીની ચાળીના મકાનો તોડવામાં આવ્યા। બળિયાદેવનગરમાં પણ મેગા ડિમોલેશન હાથ ધરાયું। પોલીસ બંદોબસ્તની સાથે સરદારનગર ખાતે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। સરદારનગર, જ્યાં સરકારી તળાવ આવેલું છે, ત્યાં ગેરકાયદે મકાનો ઉભા કરી દેવામાં આવ્યા છે। તેને હાલમાં ડિમોલેટ કરવામાં આવી રહ્યા છે, તેને તોડી પાડવામાં આવી રહ્યા છે। શિવશક્તિનગર હોય, શર્માજીની ચાલી હોય કે જ્યાં રહેતા જે લોકો છે તેમના મકાનો ગેરકાયદેસર હોવાનું સામે આવતા હાલમાં ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। તો અમદાવાદના સરદારનગરની આ ઘટના કે જ્યાં આજે બુલડોઝર ફરી વળ્યું છે। જે પણ ગેરકાયદેસર બાંધકામ હશે તેને તોડી પાડવામાં આવશે। ડિમોલેશનની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ। સરકારી જમીન પર ગેરકાયદેસર જે બાંધકામો કરવામાં આવી રહ્યા છે ત્યાં ઠેર ઠેર કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જ્યારે સરદારનગર વિસ્તારમાં આવેલા શર્માજીની ચાલી સહિતના તમામ જે વિસ્તારો હતા, જે તળાવ આવેલું હતું, ત્યાં છેલ્લા વર્ષોથી ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જેમાં તંત્ર દ્વારા આજે વહેલી સવારથી પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવીને ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। અધિકારી આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીએ। સર, કેટલા ગેરકાયદેસર બાંધકામો હતા અને આજે પોલીસને સાથે રાખીને ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે? 150 પ્લસ દબાણો હતા। આપણે 11મા મહિનામાં આ લોકોને નોટિસ આપી હતી 21 દિવસની, અને ત્યારબાદ બધા લોકોએ પોતાની જાતે બધો સામાન ખાલી કરી દીધો છે। હાલ મોટાભાગના 90% મકાનો ખાલી છે। આજે આપણે પોલીસ મદદ મળતા આજે આપણે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરેલ છે। કેટલા મકાનો અત્યાર સુધીમાં હટાવવામાં આવ્યા છે ને આ વિસ્તાર એટલે બળિયાદેવ નગરનો જે વિસ્તાર છે એમાં કેટલી ચાલી કે સોસાયટીઓ આવેલી છે? અહીંયા મેડમ અત્યાર સુધીમાં આપણે સવારે 9 વાગે 9:30 વાગે કામગીરી ચાલુ કરેલ છે। 3 હિટાચી મશીન છે, 4 જેસીબી મશીન છે, અને આપણે એએમસી ઉત્તર ઝોનના એસ્ટેટના સ્ટાફની અને સ્થાનિક પોલીસની સાથે આપણે કામગીરી ચાલુ કરેલ છે। અને આ કમલ તળાવ તરીકે ઓળખાતો વિસ્તાર છે। 15,500 ચોરસ મીટરનો વિસ્તાર છે તળાવનો। આપણને પોઝિશન હજુ હમણાં જ ઓગસ્ટ 2025માં પોઝિશન મળેલું છે સરકાર પાસેથી। મામલતદાર સાહેબે આપણને પોઝિશન સોંપેલું છે અને આપણે કામગીરી ચાલુ કરેલ છે। એટલે તમામ જે કમળ તળાવ નામનું જે તળાવ હતું અને ત્યાં જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા, જેમાં કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી બુલડોઝર ફેરવીને કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો હાલમાં સવાર જે સરકારી તળાવ જે કમળ તળાવ તરીકે ઓળખાય છે ત્યાં જે પણ ગેરકાયદેસર બાંધકામો છે તે તોડવામાં આવી રહ્યા છે। સ્થાનિકોનો રોષ છે કે કોઈ પણ નોટિસ આપ્યા વગર આ કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ એસ્ટેટ અધિકારી કહી રહ્યા છે કે 100થી વધુ ગેરકાયદેસર અહીંયા બાંધકામો આવેલા છે તેને તોડી પાડવામાં આવશે। સરકારી તળાવની જગ્યાએ આ પ્રકારનું બાંધકામ એક ગેરકાયદેસર ગણાતું હોય છે, જેના કારણે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। નોટિસ આપી અમારી હજી બીજી ફેર તો આપે ને, એક ફેર તો ખાલી કરી આપું કે તમને સામે મકાન તો આપવું જોઈએ ને। અમારે અમે રહેવું ક્યાં? અમારા છોકરા લઈ લઈને અમારે 40,000 રૂપિયા તો ભાડું, આ છોકરાઓનું સ્કૂલનું શું? અમારે કેટલા વર્ષોથી કેટલા લોકો રહો છો? 50 વર્ષથી રહી છીએ। મારા લગ્ન કર્યા 13 વર્ષથી, અમે 13 વર્ષથી અહીંયા જ રહેવી છીએ। અમે 10 સભ્યો છે, નાના મોટા। મારા ઘરવાળાને 2 પગના ઓપરેશન છે। મારા સસરાને હમણાં જ ઓપરેશન કરાવ્યું છે, ક્યાં લઈને જવાનું? કોઈ વાત નથી કરતા, એ તો વાંધો છે। તમે સરકારી જગ્યામાં રહો છો, તમારું મકાન અમને વ્યવસ્થા કરી આપો। અમે મકાન પાડવાની ના નથી પાડતા તમને, અમને વ્યવસ્થા કરી આપો। અમે જવી ક્યાં અત્યારે? 10 જણનો પરિવાર લઈને જવાનું ક્યાં? મકાન તો આપે કે તમને આ જગ્યાએ મકાન આપીશું એવું કઈ લખાણ તો આપવું જોઈએ ને, એવું લખાણ કઈ દેતા નથી। બીજું કઈ મકાન પાડો ભલે પાડો તમે, પણ તમે એમને મકાન વ્યવસ્થા તમને કરી આપો। છોકરા લઈને જવાનું ક્યાં? અમારે છોકરા ભણતર પકડે, છોકરાને ભણે, અમે માનમાં કરી ભણાવતા હોય છોકરાનું। અત્યારે મારી ભાડા વેચી હતી, ડિપોઝિટ ભરી ભાડા અમે તો ફરતી ભાડા ભરશું, બધું ઉતારીને વેચીને ભાડા ભર્યા છે। કેવી રીતે રહેવાનું? અમે બધા ઘર કામ કરી અમે ઘરમાં ચલાવતા હોય અત્યારે તો એ કામ શું કરવાનું અમારે? વાત કર બોલ માટે બહુ ભણે છે, ભણે છે, ત્યાંથી ફરે છે।
મારી દીકરી છે, મારી દીકરી છે આઈટીઆઈ કરે છે, આ નાની બેબી છઠ્ઠું ભણે છે હજી. ઘર વગર શું કરી કે ભાડે મકાન નથી મળતા નથી અત્યારે. ભાડે તો ડિપોઝિટ અમે દલાલી માંગે અમારે ત્યાંથી અમારે લઈ દેવું અમારે.